નમસ્કાર મિત્રો, ફોરેસ્ટર એટલે કે વનપાલના નવા રિક્વાયરમેન્ટ રૂલ્સ એટલે કે આરઆર આવી ગયા છે. એટલે પર્યાવરણ પ્રેમીઓમાં સાથે સાથે ફોરેસ્ટની અંદર જવા માંગતા મિત્રોની અંદર ખુશીની લહેર આવી ગઈ છે. સાથે અનેક પ્રશ્નો પણ ઊભા થયા છે કે પરીક્ષા ક્યારે આવશે, કોણ લેશે. તો આવા તમામ પ્રશ્નોના જવાબ સ્વરૂપે આપણે એક નાનો એવો ફૂલ ડિટેલ સાથેનો વિડીયો બનાવ્યો છે, જેની અંદર આપણે જોઈશું કે જગ્યા કેટલી હશે, ફોર્મ ક્યારે ભરાશે, 12 પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર, ત્યારબાદ પરીક્ષા કઈ રીતના લેવાશે, ઓનલાઈન ઓફલાઈન, પછી કેટલા સ્ટેજની અંદર આવશે, ભરતી ક્યારે લેવાશે અને કોણ કન્ડક્ટ કરશે, ત્યારબાદ ખાસ વસ્તુ કે કોણ કોણ ફોર્મ ભરી શકશે, આ વસ્તુ પણ આપણે જોઈશું. સાથે વેઇટિંગ લિસ્ટ અને જૂના પેપરો વિશે શું છે તે પણ આપણે ચર્ચા કરીશું. અને એક બે વસ્તુ જે નવી એડ થયેલી છે સરપ્રાઈઝ રૂપે વિડીયોની અંદર આપણે જોઈશું. અને સૌથી છેલ્લે એક ફોરેસ્ટ વનપાલની એક ઝલકની આપણે એક ક્લિપ બનાવેલી છે, તે ક્લિપ આપણે જોઈશું. તો વિડીયોને એક લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દો. ચાલો આપણે વિડીયોને ફૂલ ડિટેલ સાથે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે આ ભરતી છે તે કોણ લેવાનું છે, જીપીએસસી, ગૌણ સેવા કોણ લેવાનું છે? તો અહીં આપણને આપેલું જ છે કે ભરતી છે તે ગૌણ સેવા છે, તે આપણી ભરતી સંપૂર્ણ રીતના કન્ડક્ટ કરવાની છે. એટલે કે સંપૂર્ણ સત્તા ગૌણ સેવાના હાથમાં રહેશે, એટલે આ ભરતી સંપૂર્ણ તે કન્ડક્ટ કરશે. પછી છે અહીં આપણને આપેલું છે કે મોડ ઓફ એક્ઝામિનેશન, એટલે કે આ ભરતી કઈ રીતના લેવાશે. તો આપણને સાથે આપેલું છે કે આ ભરતી સંપૂર્ણ 2 સ્ટેજમાં લેવાશે. એક તો રિટન એક્ઝામ અને બીજી છે કે ફિઝિકલ. એટલે કે પહેલી પરીક્ષા આપણી લેખિત હશે, જે આપણને ખ્યાલ જ છે કે તેની અંદર કઈ રીતના છે કે 200 માર્કનું પેપર હશે, તેની અંદર 100 પ્રશ્નો હશે, જેમ આપણે ફોરેસ્ટ ગાર્ડની અંદર હતું તે રીતના કે એક પ્રશ્ન તેના 2 માર્ક્સ, દરેક પ્રશ્નના 2 માર્ક મળશે અને 0.25 છે તે નેગેટિવ માર્ક્સ રહેશે. તો આ રીતના સંપૂર્ણ તેની પેપર સ્ટાઇલ છે અને હાલમાં 3 કલાક જેટલો સમય આપણને આપવામાં આવેલો છે. અને આની અંદર જે ક્વોલિફિકેશન કરશે તેને ફિઝિકલ માટે છે તે બોલાવવામાં આવશે. એટલે બીજું આપણું જે છે બીજું સ્ટેજ છે ફિઝિકલ, અને ફિઝિકલ પાસ થયા પછી આપણને મેડિકલ માટે બોલાવશે. મેડિકલની અંદર પણ આપણને આ વખતે વધુ ડિટેલની અંદર આપેલું છે, તે આપણે શોર્ટની અંદર જોઈએ કે કલર બ્લાઇન્ડનેસ છે, ફ્લેટ પગ છે, ફૂલેલી છાતી છે, ફ્રેક્ચર હોય, તૂટેલા દાંત હોય, ત્રાંસી આંખ હોય. તો આ તમામ લોકો જે છે તે ફોર્મ નહીં ભરી શકે. કદાચ તે ફોર્મ ભરી અને પાસ થઈ જશે તો તેને છેલ્લે મેડિકલની અંદર તેને કાઢી નાખવામાં આવશે. એટલે મેડિકલની અંદર પણ આવી રીતનું આવ્યું છે. અને સાથે વચ્ચે ચર્ચા થતી હતી કે મેન્સ કદાચ આની અંદર લેવાઈ શકે છે, પરંતુ આની અંદર આપણને આપી દીધું કે 2 સ્ટેજની અંદર જ ભરતી લેવાની છે. રિટન જે લેખિત પરીક્ષા છે તેની અંદર આપણને એમસીક્યુ ટાઈપ જ લેવામાં આવશે. આની અંદર મેન્સ કોઈ વસ્તુ આવવાની નથી, એટલે એમસીક્યુ આવશે અને પછી ફિઝિકલ પરીક્ષા લેવામાં આવશે. એટલે આ રીતના મોડ ઓફ એક્ઝામિનેશન આપણી છે 2 સ્ટેજની અંદર લેવાનું છે. બીજી વાત આપણે કરીએ કે સિલેબસ. તો સિલેબસની અંદર આપણે જોઈએ તો સેમ ફોરેસ્ટ ગાર્ડ જેવો સિલેબસ અહીં આપવામાં આવ્યો છે કે જીકે છે તે 25% છે, ગણિત છે તે 12.5%, ગુજરાતી 12.5% અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ છે તે 50% જેટલું પૂછવામાં આવશે. એટલે કે સેમ ફોરેસ્ટ ગાર્ડનો જે સિલેબસ હતો તે સિલેબસ અહીં આ વખતે આપણને આપવામાં આવેલો છે. ગણિત ગુજરાતીની અંદર એકાદ માર્ક્સ આની અંદર વધુ હોય તો ગુજરાતીની અંદર ઓછો હોય, ગુજરાતીની અંદર વધારે હશે તો ગણિતની અંદર ઓછો હશે. એટલે આ રીતના સંપૂર્ણ આપણો સિલેબસ આપવામાં આવ્યો છે. અને સાથે આપણને અહીં કહેવામાં આવ્યું છે કે સિલેબસ જે છે તે 12મા ધોરણનો જે લેવલ હોય તે લેવલ મુજબ જ આપણને પૂછવામાં આવશે. એટલે આ તો ફક્ત લખેલું છે, બાકી આપણે એક્ઝામ આપીએ છીએ, ફોરેસ્ટ ગાર્ડની પણ આપી હતી, તો તેની અંદર આપણને ખબર જ છે કે કયા લેવલનું પૂછાયું હતું. આ તો ફક્ત આપણને માહિતી માટે આપેલું છે કે 12મા ધોરણનું જે લેવલ હોય તે લેવલનું જ આપણને અહીં પૂછવામાં આવશે. એટલે આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ફિઝિકલ માટે કયા કયા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો અહીં આપણને ક્લિયરલી આપેલું છે કે જે રિટન એક્ઝામ જે છે, જે લેખિત પરીક્ષા એમસીક્યુ ટાઈપની જે પરીક્ષા છે તે પહેલા તો પાસ કરવાની છે. કે જેટલી જગ્યાઓ છે તે જગ્યાના 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. અને તેમાંથી પણ જો ન મળે ને તો તેની અંદર આપણે કેમ વેઇટિંગ લિસ્ટ આવે છે, તો તે રીતના વેઇટિંગ લિસ્ટ જે છે તે આગળના ઉમેદવારો જે પાસ થયેલા હોય તે રીતના આગળ તેને બોલાવશે. એટલે આ રીતના સૌપ્રથમ 15 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવવામાં આવશે. તેમાંથી જો નહીં મળે તો આગળના જે પાસ થયેલા ઉમેદવારો હોય તેને બોલાવવામાં આવશે. આ રીતના 80 માર્ક્સ સુધી છે તે આ ફિઝિકલ માટે ઉમેદવારોને બોલાવવામાં આવશે.
સાથે જ ફિઝિકલના માર્ક્સ નહીં હોય, ફક્ત ક્વોલિફાય જ આપણે કરવાનું છે. એટલે રિટન એટલે કે MCQ આધારિત આપણે જે પરીક્ષા આપેલી છે તેના આધારે જ આપણું મેરિટ બનવાનું છે. જેમ ગયા વર્ષે જે છેલ્લી પોલીસની જે કોન્સ્ટેબલની જે પરીક્ષા હતી તેમાં ફિઝિકલના માર્ક્સ હતા, તેવી રીતના આ વખતે કાઢી નાખ્યા છે. તે જ રીતના સેમ આની અંદર છે કે જે ફિઝિકલ છે તે ફક્ત આપણે ક્વોલિફાય પાસ કરવાનું છે, તેના કોઈ એક્સ્ટ્રા માર્ક નથી મળવાના. એટલે ફિઝિકલના માર્ક્સ નહીં હોય, ફક્ત તે આપણે ક્વોલિફાય કરવાનું છે. સાથે વેઇટિંગ લિસ્ટની પણ વાત કરી છે કે 20% વેઇટિંગ લિસ્ટ આવશે. હવે 20% છે તે કઈ રીતના છે તેની અંદર પણ આપણને આપેલું છે કે જે જગ્યા છે એટલે કે કોઈ અનામત કેટેગરીની જગ્યા છે કે ઓબીસી છે, એસસી છે, એસટી છે, તેના 20% ઉમેદવારો જે છે તેનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડશે. ઉદાહરણ તરીકે આપણે ફક્ત સમજવા માટે જોઈએ કે ઓબીસી, એસસી અથવા એસટી, તો ઓબીસીની જે છે તે 100 જગ્યા ઉદાહરણ તરીકે હોય તો તેના 20% કેટેગરી વાઇઝ બોલાવશે. એટલે કે ઓબીસીના જે છે તે 20% ઉમેદવારો તેને વેઇટિંગની અંદર રાખશે. એવી જ રીતના એસસી ની અંદર, એસટી ની અંદર, ઈડબ્લ્યુએસ ની અંદર આ રીતના 20% જે છે તે કેટેગરી વાઇઝ લિસ્ટ બનવાનું છે. એટલે આ રીતના વેઇટિંગ લિસ્ટ પણ આપણને આ વખતે પહેલા જ આરઆર ની અંદર આપી દીધું છે. ત્યારબાદ ફિઝિકલની આપણે વાત કરીએ તો બધાને યાદ જ હશે, છતાં આપણે આરઆર ની અંદર આવેલું છે તો જોઈ લઈએ કે ફિઝિકલ સેમ ફોરેસ્ટ ગાર્ડ જેવું છે. સૌપ્રથમ રનિંગની વાત કરીએ તો પુરુષો માટે 1600 મીટર રનિંગ આવશે, જે 6 મિનિટમાં પૂરું કરવાનું હશે, જે એક્સ આર્મી મેન માટે 6.5 મિનિટ આવશે. ત્યારબાદ જોઈએ કે હાઈ જમ્પ આવશે 4 ફૂટ 3 ઇંચનો, એક્સ આર્મી મેન માટે આવશે 4 ફૂટનો. લોંગ જમ્પ હશે 15 ફૂટ, જે એક્સ આર્મી મેન માટે હશે 14 ફૂટ. ત્યારબાદ પુલઅપ્સ આવે છે ઓછામાં ઓછા 8 વખત જે છે તે પુલઅપ્સ કરવાના છે, તે પણ પોતાની સામે હાથ રહે તે રીતના આપણે પુલઅપ્સ કરવાના છે, જે એક્સ આર્મી મેન માટે પણ 8 જ છે. ત્યારબાદ છે રસ્સાચડ, જે 18 ફૂટ હોય છે, જે એક્સ આર્મી મેન માટે પણ 18 ફૂટ જ હોય છે. ત્યારબાદ આપણે ફિમેલની વાત કરીએ તો ફિમેલની અંદર થોડુંક ચેન્જ છે કે 800 મીટર તેને રનિંગ આવે છે, જે 4 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે. હાઈ જમ્પ આવે છે જે 3 ફૂટનો હોય છે, અને લોંગ જમ્પ તેને 9 ફૂટનો હોય છે. એટલે આ રીતના સંપૂર્ણ ફિઝિકલ ટેસ્ટ જે છે તે ફોરેસ્ટ ગાર્ડ જેવી છે. એટલે આ રીતના આપણી ફિઝિકલ ટેસ્ટ રહેશે. સાથે સાથે હાઇટ અને વેઇટની ઘણા બધા ઉમેદવારો જે છે તે પૂછતા હોય છે કે કઈ રીતના હોય છે, તો તેનું પણ આપણને ખાસ અહીં આપી દીધું છે કે તમામ ઉમેદવારો જે છે તેના માટે હાઇટ છે તે 163 જેટલી હાઇટ આપણે ઓછામાં ઓછી હોવી જોઈએ, 163 સેન્ટીમીટર. પરંતુ એસટી ઉમેદવારો જે છે, એસટી કેટેગરીની અંદર જે આવતા હોય ઉમેદવારો, તેના માટે 155 સેન્ટીમીટર જેટલી હાઇટ માગેલી છે. એટલે આ બે વસ્તુ આપણે જોવાની છે. જે કોમન ઉમેદવારો જે છે તેના માટે 163, પરંતુ એસટી ની અંદર જે આવતા હોય છે તેના માટે હાઇટ 155 જેટલી જોવે છે. બાકી બધું સેમ જ છે કે છાતી આપણે હોય છે 79 સેન્ટીમીટર જેટલી આપણી હોવી જોઈએ. તે એસટી અને તમામ ઉમેદવારો તમામ કેટેગરી માટે કોમન છે કે 79 હોવી જોઈએ, અને ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર જેટલી તે ફૂલવી જોવે તે આવશ્યક છે. આ બધું મેલ ઉમેદવારો માટે છે. ત્યારબાદ વજનની વાત કરીએ તો વજન પણ સેમ જ છે કે 50 કિલો ઓછામાં ઓછો વજન છે તે હોવો જોઈએ. આ બધા કેટેગરી માટે સેમ છે. ફક્ત હાઇટનું એક જે છે તે અલગ છે કે એસટી ઉમેદવારો માટે 155, ત્યારબાદ જે બાકીના ઉમેદવારો છે તે તમામ માટે 163 સેન્ટીમીટર જેટલી હાઇટ હોવી જરૂરી છે. ત્યારબાદ ફિમેલની આપણે વાત કરીએ તો ફિમેલની અંદર એસટીની અંદર આપણે વાત કરીએ તો તેને 145 સેન્ટીમીટર જેટલી હાઇટ હોવી જરૂરી છે. ફિમેલની વાત કરીએ છીએ. અને એસટી સિવાયની જે કોઈ મહિલા ઉમેદવારો છે તેના માટે 150 સેન્ટીમીટર જેટલી હાઇટ હોવી તેના માટે જરૂરી છે. ત્યારબાદ વજનની વાત કરીએ તો તમામ મહિલા ઉમેદવારો માટે 45 કિલો વજન ઓછામાં ઓછો હોવો જરૂરી છે. તો આ બંને વસ્તુ જે છે તે આપણે ખાસ યાદ રાખવાની છે, મેલ ઉમેદવાર તેમજ ફિમેલ ઉમેદવારો માટે. સાથે જ આપણે એક બે વસ્તુ નવી એડ થયેલી છે, જેમાંથી એક વસ્તુ તો આપણને દરેક એક્ઝામમાં જોવા મળે છે કે એનસીસી છે, તે એનસીસી જેને એનસીસી કરી અને તેની પાસે સી સર્ટિફિકેટ છે તો તેને 2 માર્ક જે છે તે એક્સ્ટ્રા મળવાના છે. ઉદાહરણ તરીકે કોઈ ઉમેદવારોને 108 માર્ક્સ જે છે તે લેખિતની અંદર મળેલા છે, અને જો એની પાસે એનસીસી નું સી સર્ટિફિકેટ છે તો તેના 110 માર્ક જે છે તે ફાઇનલ ગણાવવાના છે. 100 માર્ક્સ હોય તો 102, એટલે કે 2 માર્ક જે છે તેને એક્સ્ટ્રા મળવાના છે. અને ત્યારબાદ બીજું આપણને આપેલું છે જે નવું છે કે બીએસસી ફોરેસ્ટ્રી જેણે કરેલું હોય અને તેની અંદર ફોરેસ્ટ્રી સબ્જેક્ટ હોય, તો આવા ઉમેદવારો માટે ખાસ તક છે, સુવર્ણ તક છે, અને તેના માટે ખાસ તેને જે છે તે એક્સ્ટ્રા તેને બેનિફિટ પણ આપવામાં આવ્યો છે. શું છે
કે બીએસસી ફોરેસ્ટ્રી જેણે કરેલું હોય તેને 10% માર્ક્સ એક્સ્ટ્રા મળવાના છે. એટલે કે જો કોઈ ઉમેદવાર છે જેને બીએસસી ફોરેસ્ટ્રી કરેલું છે તો તે ઉમેદવારોને લેખિતની અંદર જો 100 માર્ક્સ આવ્યા છે તો તેના 10% માર્ક્સ છે તે તેને એક્સ્ટ્રા લાસ્ટમાં તેને મળી જશે. એટલે કોઈ ઉમેદવારોને 100 માર્ક્સ મળ્યા છે તો લાસ્ટમાં તેને 10% એટલે કે તેના લાસ્ટમાં 110% જે છે માર્ક્સ જે છે તે તેના ફાઇનલ કાઉન્ટ થવાના છે. એટલે બીએસસી ફોરેસ્ટ્રી વાળા માટે આ વખતે સુવર્ણ તક છે અને તેને બેનિફિટ પણ આપવામાં આવ્યો છે, કારણ કે તેણે 2-3 વર્ષ જે છે તે આ ફોરેસ્ટ વિશે તેને જાણેલું છે, રિસર્ચ કરેલું છે અને તે ભણેલા ગણેલા છે. એટલા માટે 10% જે છે તેને આ માર્ક્સ મળવા પાત્ર છે. ત્યારબાદ આપણે જોઈએ કે જગ્યાનો એક પ્રશ્ન ઊભો હોય છે કે વનપાલની જે ભરતી આવશે તેની અંદર જગ્યા કેટલી હશે. તો આગળનું જે બજેટ આવ્યું હતું જેનો 1 વર્ષ પણ હાલમાં થઈ ગયું છે, તો તેની અંદર બજેટની અંદર આપણને આપેલું હતું કે 140 જેટલી જગ્યા આવશે. તો હાલમાં પણ આપણને એ અનુસાર જોઈએ તો ફોરેસ્ટ વિભાગની અંદર ઘણી બધી ઉથલપાથલ થઈ છે. એટલે કે ફોરેસ્ટ ગાર્ડ, વનપાલ, આરએફઓ, એસીએફ આ તમામની ભરતી હાલમાં થઈ છે અને વનપાલની અંદર ઘણી બધી જગ્યાઓ ખાલી થઈ છે. એટલે વનપાલને પ્રમોશન આપીને આરએફઓ બનાવાયા છે, જે આપણે જાણતા જ હશું. એટલે વનપાલની અંદર હાલમાં ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે. એટલે 140 જે છે તે તો ફિક્સ જ છે, પરંતુ આની કરતાં પણ વધારે 300-350 આસપાસ જગ્યા આવવાની ફૂલ શક્યતા રહેલી છે. ઓફિશિયલ હજી નથી આવ્યું, પરંતુ ઓફિશિયલ જ્યારે આવશે ત્યારે આપણે પાકું જે છે તે કન્ફર્મ કરી લેશું, પરંતુ 300 આસપાસ જગ્યા આવવાની શક્યતા ફૂલેફૂલ રહેલી છે. બીજો એક ઘણા બધા ઉમેદવારોનો પ્રશ્ન હતો, કોમેન્ટ પણ હતી અને પર્સનલમાં મેસેજ પણ આવેલા હતા કે ફોર્મ ક્યારે ભરાશે. તો આગળ પણ આપણે વિડીયો બનાવ્યો હતો, તેની અંદર આપણે કીધેલું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબરની અંદર જે છે તે ભરતી આવી અને તેના ફોર્મ ભરાવાના છે. એટલે કે વન વિભાગમાંથી આપણે જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે અનઓફિશિયલ રીતને આપણને જાણવા મળ્યું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબરના જે છે તે ભરતી આવવાની શક્યતા પૂરેપૂરી છે, જે આગળના વિડીયોની અંદર પણ આપણે જણાવ્યું હતું. અને હાલમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનો ચાલુ થવાનો છે, એટલે તેની પહેલા જ જે વનપાલ ફોરેસ્ટરના આરઆર આવી ગયા છે. એટલે આની ઉપરથી આપણે કહી શકાય કે સપ્ટેમ્બર-ઓક્ટોબરની આપણે આશા રાખવાની છે કે સપ્ટેમ્બરના એન્ડમાં અને ઓક્ટોબરના શરૂઆતમાં આ જે વનપાલની જાહેરાત જે છે તે ઓફિશિયલના રીતના આવી જશે. પછી આગળ આપણે જોઈશું કે કઈ રીતના ક્યારે શું આવવાનું છે. ત્યારબાદ બીજો હજી પ્રશ્ન હતો કે આ ભરતી છે તેની અંદર ફોર્મ કોણ ભરી શકે, એટલે કે 12 પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર. તો આપણને ક્લિયર કટ આપેલું છે. આ જે નવા આરઆર આવ્યા છે તેની અંદર આપણને ક્લિયર નથી આપેલું, પરંતુ આની પહેલા આપણે જો જાણતા હશું, આપણે ધ્યાનમાં લીધું હશે, તો આની પહેલાના જે આરઆર આવેલા હતા તેની અંદર ક્લિયર લખેલું હતું કે આ ભરતી જે છે તે ગ્રેજ્યુએશન ઉપર આવવાની છે. પરંતુ આગળનો જે આપણે વિડીયો બનાવ્યો હતો તેની અંદર થોડીક મિસ્ટેક આપણે રહી ગઈ હતી, તો તેને આપણે સુધારવાનો પ્રયત્ન કરી અને સાથે આપણે જણાવી દઈએ કે ગ્રેજ્યુએશન ઉપર આવવાની છે આ ભરતી, અને એની ગ્રેજ્યુએશન ઉપર આવવાની છે. કોઈ સ્પેશિયલ સાયન્સ સ્ટ્રીમ કે કોઈ ફોરેસ્ટ્રી કે કોઈ બીએસસી ઉપર નહીં, પરંતુ એની ગ્રેજ્યુએશન, કોઈ પણ ગ્રેજ્યુએશન તમે કરેલું હશે તો તો તમે જે છે તે આ ભરતી માટે લાયકાત તમે ધરાવો છો. આ ભરતીની અંદર તમે ફોર્મ ભરી શકશો. એટલે 12 પાસ ઉપર ભરતી નથી આવવાનું, ગ્રેજ્યુએશન ઉપર આવવાની છે 100%, અને આ મુજબ જ હશે. હવે ઘણા બધા પ્રશ્નો સાથે પૂછતા હોય છે ઉમેદવારો કે લાસ્ટ સેમ ચાલુ હોય તો તમે ફોર્મ ભરી શકો. તો આનું આપણને ક્લિયર નથી આપેલું, પરંતુ અત્યાર સુધીની ગમે તે ભરતી તમે લઈ લો તો તેની અંદર આપણે ફોર્મ ભરી શકીએ છીએ. એટલે કે છેલ્લું સેમ તમારે જો ચાલુ હોય તો તમે ફોર્મ ભરી શકો છો. એટલે છેલ્લા સેમ વાળા પણ ભરી શકશે અને એની ગ્રેજ્યુએશન વાળા પણ આ ફોર્મ જે છે તે ભરી શકશે. તો અહીં વનપાલના જે નવા આરઆર આવ્યા છે તેના વિશે તમામ માહિતી આપવાનો આપણે પ્રયાસ કર્યો છે, અને અન્ય તમામ પ્રશ્નોનો જવાબ પણ આપવાનો અહીં આપણે પ્રયાસ કરી દીધો છે. છતાં પણ કોઈ પણ ઉમેદવાર, કોઈ પણ મિત્રને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકે છે, અથવા ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણું પેજ છે તેની અંદર ફોલો કરી અને તેની અંદર પણ પર્સનલી આપણને પ્રશ્ન પૂછી શકે છે. અને ટેલિગ્રામની અંદર પણ આપણી ચેનલ છે તેની અંદર પણ આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. અને સાથે જ આપણે વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે સૌથી છેલ્લે એક ફોરેસ્ટ વનપાલની એક ઝલકની આપણે ક્લિપ બનાવેલી છે, તેનો વિડીયો આપણે મૂકીશું. તેની પહેલાં આપણે જણાવી દઈએ કે જો શક્ય હશે કે ફોરેસ્ટર એટલે કે વનપાલની જે એક્ઝામ આવવાની છે તેના માટેની એક સ્પેશિયલ પર્યાવરણ માટેની આપણે એક બુક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જો શક્ય હશે તો 100% આપણે બુક બનાવીશું
જો બુક નહીં હોય તો હેન્ડ રાઇટિંગ બુક બનાવવાનો આપણે 100% પ્રયત્ન કરીશું. જો શક્ય હશે તો આપણે 100% કરીશું. ત્યારબાદ જોઈએ છે કે કઈ રીતના એક્ઝામ આવે છે, કેટલો સમય મળે છે, તે અનુસાર આગળનું અપડેટ આપણે જે છે તે આપણી ચેનલ દ્વારા જે છે તે આપણે આપી દઈશું કે બુક જે છે તે કઈ રીતના આવશે અથવા તો આવવાની છે કે નથી. પરંતુ હાલમાં એવો વિચાર છે કે આપણે એક બુક જે છે ફોરેસ્ટ વાળા કરી અને વનપાલનું જે છે તે સંપૂર્ણ સિલેબસ એટલે કે ફક્ત પર્યાવરણ જે છે તે કવર કરી શકે એવી રીતના બુક અથવા તો હેન્ડ રાઇટિંગ બુક બનાવવાનો આપણો હાલમાં વિચાર છે. જો શક્ય હશે તો તમામ અપડેટ આગળ આપણે આપી દઈશું. જો તમારો 100% સપોર્ટ હશે તો 100% આપણે પ્રયત્ન કરીશું. જો વિડીયો ઉપયોગી થયો હોય, તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા મિત્રો પણ સુધી પણ શેર કરી દેજો. હવે આગળ આપણે જે વનપાલ ફોરેસ્ટની એક ઝલક છે તેના વિશેનો આપણે આગળ વિડીયો જોઈશું.